ભગવાનની ભક્તિ કરવાથી માનવના જીવનમાં વૈરાગ્ય જાગૃત થાય છે. અને એ વૈરાગ એટલે મેં ગઈકાલે કહ્યું તો એ આપણું ઉપનિષદનો વૈરાગ. માનવના જીવનમાં એક વૈરાગ ઊભો થાય. જનયત્યાશુ વૈરાગ્ય, ભક્તિનું ફળ છે વૈરાગ. જેમ જેમ માણસની ભક્તિ વધે ને એમાં આ સંસારની લોલુપતા એની ઓછી થઈ જાય, ઇન્દ્રિયો શાંત થઈ જાય છે. અને એ વૈરાગ એના જ્ઞાનનો હેતુ બને છે. પેલા ભક્તિ, ભક્તિથી વૈરાગ અને વૈરાગ્યથી જ્ઞાન. એ જ્ઞાન જીવને ઈશ્વરની પ્રાપ્તિ કરાવે છે. એ જ્ઞાન. તો આ ભગવાનની કથા સાંભળવામાં ફાયદો, કારણ કે આ ભક્તિની શરૂઆત અહીંથી થાય. યદનુધ્યા અસીના યુક્તા. અસીનો અર્થ નીકળે છે તલવાર. અસી એટલે તલવાર. યદનુધ્યા અસીના યુક્તા કર્મ ગ્રંથિ નિબંધનમ. કર્મની ગાંઠને તોડવાની તાકાત આ સંસારમાં કોઈની નથી. આપણે ત્યાં એક તમને કહું, કર્મ કર્યું એટલે ભોગવા વગર છૂટકો નથી, બરાબર? પણ ભાગવત કહે છે કે કર્મની ગાંઠને કથા તોડી શકે. જે માણસને અત્યંત કથા પ્રેમ જાગે અને જ્યારે જીવન વ્યક્તિનું જ્ઞાનમય બની જાય ત્યારે યદનુધ્યા અસીના યુક્તા. અસીના એટલે તલવાર, ખડગ. કર્મ ગ્રંથિ નિબંધનમ. કર્મની ગાંઠ આ કથાની તલવારથી વ્યક્તિ તોડી શકે.